અરવલ્લીની ગિરિમાળા પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે ત્યારે આ અંગે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળા કુદરતી રક્ષક દિવાલ તરીકે કાર્ય કરે છે અને માનવ તથા પશુ જીવન માટે અત્યંત અગત્યનું પરિબળ છે। ત્યારે સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન પણ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે। જો ગિરિમાળાની ઊંચાઈ ઘટે અથવા પર્વતોને નુકસાન પહોંચે તો રણની રેતી ગુજરાત તરફ આગળ વધે તેવી ભીતિ છે, જેના કારણે કૃષિ પેદાશો પર ગંભીર અસર પડી શકે છે। તો અરવલ્લી ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે। વિશ્વની પ્રાચીન એવી ગિરિમાળા અરવલ્લીની ગિરિમાળા છે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આપણી સાથે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, અનેક પ્રશ્નો અત્યારે હાલ અરવલ્લીને લઈને ઉદ્ભવી રહ્યા છે, જેને લઈને પર્યાવરણ પર કેટલું જોખમ અને કેટલું સંકટ તમે જોઈ રહ્યા છો? અરવલ્લીના પર્વતો, એની ગિરિમાળા, એને એક રક્ષક દિવાલ તરીકે હું જોઉં છું અને પ્રકૃતિને અને માનવ જીવન અને પશુ જીવનને જીવંત રાખવા માટેનું એક અગત્યનું પરિબળ છે। આપે કહ્યું એમ ગૌતમભાઈ કે આ વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા છે। એટલે માનો કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન એ આ અરવલ્લીની ગિરિમાળા છે। હાલ આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનો ઘણો બધો ભાગ એવો છે કે જે ડાર્ક ઝોનમાં છે, જ્યાં પાણીના પ્રશ્નો આજે મોખરે છે। તો આના કારણે કેટલા મોટા પ્રશ્નો આગામી દિવસોમાં ઉદ્ભવે એવું લાગી રહ્યું છે? ગૌતમભાઈ, બહુ સરસ સવાલ તમે કર્યો। ગુજરાતના 58 તાલુકા ડાર્ક ઝોનમાં છે અને મહદઅંશે ઉત્તર ગુજરાતમાં, અને પાણીના સ્તર 1,000 મીટરે ઊંડા ગયા છે। એ સ્થિતિમાં આ મુખ્ય પાણીનો સ્ત્રોત છે અરવલ્લીનો પર્વત, ત્યાંથી આવતા ઝરણા, ત્યાંથી આવતી નદી, એ બધું। હવે આમ બી આપણે પાણીની અછતમાં છીએ, રણીકણ થઈ ગયું છે, અને એમાં જો એ પર્વતો ઘસાઈ જાય, કપાઈ જાય તો ગુજરાતને સામાજિક આર્થિક બહુ જ મોટું નુકસાન થાય એવી ભીતિ છે। અચ્છા, 100 મીટરની વાત કરવામાં આવે છે, એને લઈને પણ કેટલી ભીતિ જોવામાં આવી રહી છે? મોટાભાગની, કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જ્યારે અભ્યાસ કર્યો, લગભગ 12,000 જેટલા પર્વતોનો અભ્યાસ કર્યો, તો એમાં 1,000થી ઓછા પર્વતો 100 મીટરની ઊંચાઈથી છે। ગિરિમાળા જે છે તેને નષ્ટ થાય તો તેમાં જોવાઈ રહ્યું છે, ચાહે વન્ય ની વાત હોય કે ચાહે રણની વાત હોય, આ તમામ પ્રકારના નુકસાનો જે છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને અનેક પ્રકારના રોગો પણ નું સંકટ જે છે તે પણ તોડાઈ રહ્યું છે। નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।